ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે 3.2નો પહેલો દાખલો કરી ચૂક્યા છીએ. આજે આપણે દાખલો નંબર 2ની શરૂઆત કરીશું. 3.2 સમ નંબર 2. હું ક્વેશ્ચન વાંચી રહી છું, તમે ધ્યાનથી સાંભળજો. પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની 8 જોડની નીચે આપેલી માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. હવે પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં x આપેલું છે, પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં y આપેલું છે, બરાબર છે. હવે પિતાની ઊંચાઈ શું છે? x છે અને પુત્રની ઊંચાઈ y છે. પિતાની ઊંચાઈ પરથી આપણે પુત્રની ઊંચાઈનું અનુમાન કરવાનું છે, બરાબર છે. જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. પડી ગઈ ખબર? હવે જુઓ, તમને અહીંયા પિતાની ઊંચાઈ આપી છે, પુત્રની ઊંચાઈ આપી છે, અને જ્યારે ક્વેશ્ચનમાં પણ એવું જ કીધું છે કે જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈનું અનુમાન કરો. એટલે કે આપણે પુત્રની ઊંચાઈનું શું કરવાનું છે? અનુમાન કરવાનું છે. હવે x અને y આપી દીધા છે. હવે જુઓ, તમને ઉપર એક બીજી માહિતી પણ આપેલી છે, 8 જોડ. એટલે પિતા અને પુત્રની કેટલી જોડો આપેલી છે? અહીંયા 8. તો n બરાબર અહીંયા કેટલા થઈ ગયા તમારે? 8. ચલો, પડી ગઈ ખબર? હવે શું મેળવવાનું છે? તો નિયત સંબંધ રેખા. તો સૌથી પહેલાં તો આપણું પહેલું કયું સ્ટેપ છે? કોઈ પણ દાખલાનું સૌથી પહેલાંનું સ્ટેપ આપણું એ હોય છે કે આપણે x અને yનું શું કરીએ છીએ? સૌપ્રથમ સરવાળો. x અને yનો સરવાળો કર્યા પછી આપણે x બાર અને y બાર શોધીશું. એટલે મધ્યક x અને y બાર એટલે કે મધ્યકનો y. એટલે x બાર અને y બાર શોધ્યા પછી આપણે એ બીજે જોઈશું કે એ પોઈન્ટમાં આવે છે કે નથી આવતા. ત્યારબાદ હવે પછી આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો તે આપણે પછી શોધીશું. અન્ડરસ્ટેન્ડ? તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? x અને yનો સરવાળો કરીશું અને ત્યારબાદ x બાર અને y બાર શોધીશું. સો હવે આપણે દાખલો હવે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. સિગ્મા xનું ટોટલ મળે છે 1346 ભાગ્યા 8, એટલે આપણને 168.25. આપણો x બાર કેટલો મળે છે? 168.25. હવે y બાર બરાબર સિગ્મા y ભાગ્યા n, એટલે સિગ્મા y એટલે કે 1338 ભાગ્યા 8 એટલે 167.25. આમ x બાર અને y બાર બંને આપણને મળી જાય છે. હવે x બાર અને y બાર અહીંયા આપણે પોઈન્ટમાં આવે છે, તેથી આપણે હવે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો યુવી વાળી ફોર્મ્યુલાનો યુઝ કરી લઈશું. તમે XY વાળી મેથડથી પણ અહીંયા દાખલો કરી શકો છો. એનાથી ફક્ત મોટી રકમો આવશે. તમારું કેલ્ક્યુલેશન જો તમે પરફેક્ટ કરી રહ્યા હો તો XY વાળી મેથડ તમે એપ્લાય કરી શકો છો અહીંયા. પરંતુ આપણે અહીંયા હવે યુવી વાળી મેથડનો યુઝ કરીશું. હવે યુવી વાળી મેથડમાં આપણે x બાર અને y બારને શું કરવા પડશે? ધારવા પડશે. એટલે u બરાબર x ઓછા a. હવે x બાર આપણે આવ્યા છે 168.25, તો x ઓછા આપણે a ધારીએ છીએ 168. 168 શા માટે? કારણ કે xનું જે ડેટા આપ્યો છે એ પ્રમાણે આપણે 168ને ધારીએ છીએ. હવે v બરાબર y ઓછા b, તો b ને આપણે કેટલા ધારીશું? તો y બાર આપણે આવ્યા છે 167.25, એટલે y બરાબર 167 ધારીએ છીએ, બરાબર છે. હવે u બરાબર x ઓછા 168 અને v બરાબર y ઓછા 167. હવે આપણે આ જે માહિતી છે એને ટેબલમાં મૂકીને ટેબલ શોધીશું અને ટેબલની બધી જ માહિતી હવે આપણે શોધી કાઢીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે x બરાબર પિતાની ઊંચાઈ, બરાબર છે. તો પિતાની ઊંચાઈ દાખલા પ્રમાણે બધી લખી દીધી છે. 167, 169, 171, 168, 173, 166, 167, 165. સિગ્મા એક્સનું ટોટલિંગ થાય છે 1346. હવે એ જ રીતે વાયનું પણ આપણે જે ડિજિટો આપી છે બધી મૂકી દીધી છે. 158, 170, 171, 172, 170, 168, 164, 167. એટલે વાયનું ટોટલિંગ થાય છે 1338. હવે આપણું નેક્સ્ટ કોલમ શું છે? તો યુ બરાબર x ઓછા a. એટલે એક્સમાંથી આપણે એને શું કરવાના છે? બાદ કરવાના છે. તો એ બરાબર આપણે ધારેલા કેટલા છે? 168. તો 167માંથી 168 જશે એટલે -1. 169 ઓછા 168 1. 171 ઓછા 168 3. 168 ઓછા 168 0. 173 ઓછા 168 5. 166 ઓછા 168 -2. 167 ઓછા 168 -1.
165 ઓછા 168 માઇનસ 3. હવે આપણે શું કરીશું? યુનો ટોટલિંગ કરીશું. એટલે સિગ્મા યુ બરાબર આપણને મળશે 2. યુની ટોટલિંગ કરતાં આપણને સિગ્મા યુ બરાબર 2 મળે છે. હવે એ જ રીતે વાય શોધીશું. એટલે વાય એટલે કે વી બરાબર વાય ઓછા બી. બી આપણે ધાર્યા છે 167. 158માંથી 167 એટલે -9. 170 ઓછા 167 3. 169 ઓછા 167 2. 172 ઓછા 167 5. 170 ઓછા 167 3. 168 ઓછા 167 1. 164 ઓછા 167 -3. 167 ઓછા 167 0. હવે સિગ્મા વી બરાબર આપણને મળે છે 2. આમ સિગ્મા યુ અને વી બંને મળી ગયા છે. હવે નેક્સ્ટ કોલમ શું છે? યુવી એટલે કે યુ અને વીનો શું કરવાનો છે? ગુણાકાર. -1 ગુણ્યા -9 એટલે 9. 1 ગુણ્યા 3 3. 3 ગુણ્યા 2 6. 0 ગુણ્યા 5 0. 5 ગુણ્યા 3 15. -2 ગુણ્યા 1 -2. -1 ગુણ્યા -3 3. -3 ગુણ્યા 0 એટલે 0. હવે આપણે સિગ્મા યુવીનું પણ શું કરીશું? ટોટલિંગ. એટલે સિગ્મા યુવીનો સરવાળો કરતાં આપણને સિગ્મા યુવી 34 મળે છે. ચલો અન્ડરસ્ટેન્ડ. હવે છેલ્લું કોલમ છે યુ સ્ક્વેર. યુ સ્ક્વેર એટલે કે યુનો વર્ગ. -1 આખાનો વર્ગ એટલે 1. 1નો વર્ગ એટલે 1. 3નો વર્ગ એટલે 9. 0નો વર્ગ એટલે 0. 5નો વર્ગ એટલે 25. -2નો વર્ગ એટલે 4. -1નો વર્ગ એટલે 1. -3નો વર્ગ એટલે 9. આ આપણને યુ સ્ક્વેર પણ મળી જાય છે. હવે યુ સ્ક્વેરનું શું કરીશું? આપણે ટોટલિંગ કરીશું. તો સિગ્મા યુ સ્ક્વેર બરાબર 50 થાય છે. અન્ડરસ્ટેન્ડ. હવે આપણને મળતી સંખ્યાઓ સિગ્મા એક્સ 1346, સિગ્મા વાય 1338, સિગ્મા યુ 2, સિગ્મા વી 2, સિગ્મા યુ વી 34 અને સિગ્મા યુ સ્ક્વેર 50 મળે છે. હવે આપણે સૂત્ર પ્રમાણે દાખલો આગળ ગણીશું. સૌપ્રથમ આપણે પહેલું સ્ટેપ છે બી ફાઇન્ડ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે બી બરાબર એન ગુણ્યા સિગ્મા યુવી ઓછા સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ભાગ્યા એન સિગ્મા યુ સ્ક્વેર ઓછા સિગ્મા યુ આખાનો વર્ગ. એન સિગ્મા યુ વી એટલે કે 8 ગુણ્યા 34 ઓછા સિગ્મા યુ એટલે કે 2, સિગ્મા વી એટલે 2 ભાગ્યા એન બરાબર 8 સિગ્મા યુ સ્ક્વેર એટલે કે 50 અને સિગ્મા યુ આખાનો વર્ગ એટલે કે 2નો વર્ગ. બરાબર છે. એટલે 8 ગુણ્યા 34 ઓછા 2 ગુણ્યા 2 ભાગ્યા 8 ગુણ્યા 50 ઓછા 2નો વર્ગ. હવે આપણે આનું સોલ્યુશન કરીશું. 8 ગુણ્યા 34 એટલે 272 ઓછા 2 ગુણ્યા 2 એટલે 4 ભાગ્યા 8 ગુણ્યા 50 એટલે 400 ઓછા 2 ગુણ્યા 2 એટલે 4. એટલે 272માંથી 4 કાઢીશું એટલે 268 અને 400માંથી 4 ઓછા કરીશું એટલે 396. એટલે 268 ભાગ્યા 396 એટલે બી આપણને મળી જશે. 268 ભાગ્યા 396 એટલે કે બી બરાબર 0.68. એટલે અહીંયા બી આપણને મળી જાય છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે? તો એ ફાઇન્ડ કરવાનો છે. તો હવે એ આપણે ફાઇન્ડ કરીશું. એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર. અમે અગાઉના દાખલામાં તમને કીધું છે કે વાય બાર કયો લેવાનો. જે આપણે સૌપ્રથમ પહેલાં ફાઇન્ડ કર્યો હોય એ જ વાય બાર લેવાનો, ધારેલો મધ્યક લેવાનો નથી. વાય બાર બરાબર 167.25 ઓછા 0.68 ગુણ્યા 168.25. તો સૌપ્રથમ આપણે ગુણાકાર કરીશું અને ત્યારબાદ બાદબાકી કરીશું. તો 167.25 ઓછા 0.68 ગુણ્યા 168.25 એટલે મળશે 114.41. હવે 167.25માંથી 114.41 ઓછા કરીશું તો એ બરાબર મળશે આપણને 52.84. અન્ડરસ્ટેન્ડ. હવે આપણને એ મળી ગયા છે. હવે આપણે શું શોધીશું? નિયત સંબંધ રેખા. આમ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા બરાબર વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. એ બરાબર આપણને મળ્યા છે 52.84 વત્તા બી 0.68 ગુણ્યા એક્સ. હવે તમને પુત્રની
એક્સ બરાબર 170 એટલે કે પિતાની ઊંચાઈ આપી છે 170. એના પરથી આપણે પુત્રની ઊંચાઈનું શું કરવાનું છે? અનુમાન કરવાનું છે. તો વાય કેપ બરાબર 52.84 વત્તા 0.68 એક્સ બરાબર 170 મૂકતા જે આપણને દાખલામાં આપ્યું છે. તો 52.84 વત્તા 0.68 ગુણ્યા 170. આપણે 0.68 ગુણ્યા 170 કરીશું અને પછી સરવાળો કરીશું. 52.84 વત્તા 115.6 એટલે 168.44 એટલે પુત્રની ઊંચાઈ કેટલી હશે? 168.44. એટલે વાય કેપ બરાબર 168.44 સેન્ટીમીટર. એટલે પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હશે ત્યારે પુત્રની ઊંચાઈ 168.44 સેન્ટીમીટર હશે. અન્ડરસ્ટેન્ડ? એટલે એક્સ પરથી આપણે વાયનું અનુમાનિત કરી દીધું છે, અનુમાન કરી દીધું છે. અન્ડરસ્ટેન્ડ? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. અવર સમ ઇઝ ઓવર હિયર. કીપ પ્રેક્ટિસિંગ. Thank you, students.